આજ તો હતા મારી ફ્રેન્ડના મેરેજ. હેલો ગુડ મોર્નિંગ, હું છું સિંગર ભક્તિ દવે અને મારી ફ્રેન્ડની જાન આવી ગઈ હતી ને બધા મસ્ત રમતા હતા. ત્યાં દ્વારકાધીશ લાઈવ હતા અને વચમાં થોડોક બ્રેક પડ્યો હતો એટલે આપણે એમના દર્શનનો લાભ લઈ લીધો. આ મસ્ત મજાની બ્રાઇડની એન્ટ્રી થઈ હતી અને વરમાળા થઈ હતી. દેન નેક્સ્ટ એક બાજુ એની એન્ટ્રી થઈ અને એક બાજુ મેં મારી ફ્રેન્ડને કીધું મારે આજે અરવાચીનું કોમ્પિટિશન છે, મને મહેંદી લગાડ. લગ્ન થાય છે એક બાજુ ને એક બાજુ મહેંદી લગાડું. દેન નેક્સ્ટ હું પહોંચી ગઈ મારી કોલેજના સિટીમાં, કારણ કે આજે રાત્રે ગાંધીનગર જવા માટે નીકળવાનું હતું, કોમ્પિટિશન હતું ને એટલે. અને પછી હું ધીમે 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 પહોંચી ગઈ. ત્યાં પણ પાછળ સાથીઓ લગાડવાનો હતો મહેંદીનો અને આ એવું લાગતું હતું મહેંદી ફંક્શન અને કોકના મેરેજ અહીં બધા એવી રીતે બેસી ગયા હતા મહેંદી લગાડવા માટે. રિટર્નમાં તો બસ નહોતી અને ફ્લાઇટ વહી ગઈ હતી એટલે પછી હું મારી ફ્રેન્ડ સાથે વહી ગઈ બાઇકમાં. અને પછી મેં મારી ફ્રેન્ડને કીધું હતું કે જે ફેરાના વિડીયો ઉતાર્યા હોય ને, હા એ તું મને મોકલજે. એટલે એને મસ્ત મારી બેન અને જીજુ મીન્સ કે મારી ફ્રેન્ડ અને મારા જીજાજી કે જેના ફેરાના મને વિડીયો મોકલી દીધા હતા, બે એટલા મસ્ત લાગે છે અને એકદમ ક્યુટ, આમ નજર ન લાગે. એકેય સમયે હાવ નાના હતા ત્યારે તો કેટલા બધા બાજતા અને એમ વિચાર્યું નહોતું કે બહુ જલ્દી મોટા થઈ જશું, પણ આમ હદવીને. અને આ બ્રાઉન કલરની જે સાડી પહેરી છે ને એ પણ એની મોટી બેન જ છે, એના ગયા વર્ષે મેરેજ હતા, એટલે આમ બહુ જલ્દી મોટા થઈ ગયા યાર, એવું લાગે છે જોઈને બધાને. પછી ઘરે આવીને કર્યું પેકિંગ અને નાસ્તો ને બધું ભર્યું. પછી મેગી ખાધી કારણ કે થોડીક તબિયત મારી ખરાબ હતી અને આ મને પગમાં મહારાણી જો નેલ પોલિશ કરી દીધી હતી કારણ કે કરવાની હતી. પછી ત્યાંથી અમે પહોંચી ગયા અને આવી ગઈ અમારી બસની અંદર બેસીને અડધા રમતા હતા અને અડધા સૂઈ ગયા હતા. પછી ત્યાં ગાંધીનગર પહોંચી ગયા ઉતારામાં, ત્યાં બધા સુવાની તૈયારી કરતા હતા પણ મને ઊંઘ આવતી નહોતી એટલે હું બારીએથી વ્યૂ એન્જોય કરતી હતી. મસ્ત મજાનો ગ્રીનરીવાળો વ્યૂ હતો. પછી અમે ગ્રીનરીમાં પ્રેક્ટિસ કરીને થોડાક તડકા બડકામાં આટા બાટા માર્યા. પછી નાસ્તો કર્યો અમે બધાએ સાથે મળીને ઘણા ટાઈમે અને સનશાઇનનો મસ્ત મજાનો એક વિડીયો ઉતારી લીધો અને ફોટોઝ ક્લિક કરી નાખ્યા અમે. પછી પાછા અમે નીકળી ગયા હતા ગાંધીનગરથી અમારો જ્યાં ઉતારો હતો ત્યાં. કેટલો મસ્ત વ્યૂ છે, એકદમ ક્લીન સિટી ને ગ્રીન સિટી કહેવાય ને તો ગાંધીનગર. પછી જો મોર હતો, અમારો ઉતારો હતો ને ત્યાં ગાર્ડન જેવું હતું ને ત્યાં એટલો સરસ હતો ને આમ બધાય અટ્રેક્ટ થઈ જાય એવું. અને આજે જો તમારી સિંગર ભક્તિ દવે આવી કંઈક લાગતી હતી. તમને મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી મારા મસ્ત ફોટોઝ મળી જશે ધ ભક્તિ દવેમાં. પછી અમે ફ્રેશ થઈ ગયા, અમારું કોમ્પિટિશન થઈ ગયું કમ્પ્લીટ અને પછી અમે બધાએ નીકળી ગયા કારણ કે અમારે બધાને હવે જવાનો ટાઈમ થઈ ગયો હતો. અને પછી હું ને મારી ફ્રેન્ડ થોડાક પોઝ મારતા મારતા સ્ટાઇલ મારતા મારતા ચાલતા હતા. પછી એક ફ્રેન્ચ યુનિવર્સિટી હતી ત્યાં અમે વિઝિટે ગયા હતા. જો કેટલા બધા વાંદરા પણ હતા ત્યાં. પછી ફાઇનલી અમે રિટર્ન થઈ ગયા અને હોટલ દર્શન કે જે બહુ જ ફેમસ છે લીંબડીની, ત્યાં અમે જમવા માટે ઊભા રહી ગયા હતા. જમવાનું આવે એની રાહ નહોતી જોવાતી એટલે મારી ફ્રેન્ડ જાદુગરની કંઈક જાદુ બતાવતી હતી કે 3 વારમાં 3 ગ્લાસ સીધા કે ઊંધા કરીને બતાવે એવું કંઈક સમથિંગ હતું. પછી ગુજરાતી જમવાનું મગાવ્યું હતું કારણ કે બધાને બહુ ભૂખ લાગી હતી અને સંતોષ મળે એવું જમવું હતું. પછી અમે પહોંચી ગયા મારી કોલેજના સિટીમાં અને બધા બહુ થાકી ગયા હતા. મારા બેન અને જીજુ મને લેવા માટે આવી ગયા હતા અને અહીંયા એમના નણંદ છે, એમની સગાઈ હતી એટલે બધાએ મહેંદીને એવું મુકાવડાવતા હતા અને મસ્ત બાલ્કની ડેકોરેટ કરી હતી કારણ કે મારા જીજુનો બર્થડે હતો અને બીજા બેન બનેવીની મેરેજ એનિવર્સરી હતી અને આટલું મસ્ત એનું ઘર આગળથી લાગતું હતું, એકદમ મસ્ત. પછી અહીંયાથી હું નીકળી ગઈ મારી બેન બીજી જેના ઘરે મારે રોકાવાનું હતું એના ઘરે. પછી અમે પહોંચી ગયા અને સિરિયસલી ગાઈઝ એટલો બધો તાવ, શરદી, માથું એટલું દુખતું હતું કે હું આજનો આખો દિવસ સૂતી જ છું. 3 વાગે સૂતી, પછી વળી પાછી 7 વાગે ઉઠી અને બટર અને પાપડ અને પહોંચી ગઈ ઘરે અને અમે બધાએ જમી લીધું અને વાતો કરતાં કરતાં જ તે પછી દવા લઈને મને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર ન પડી. સોરી ફોર લેટ વ્લોગ. થેન્ક યુ. જય